ભગવાન મહાવીરના સમયની એક ઘટના યાદ આવે. બે મહાત્મા હતા, કુરુડ અને ઉત્કુરુડ. ભગવાન હજી છદ્મસ્ત અવસ્થામાં હતા. આવશ્યક નિયુક્તિમાં પ્રસંગ આવે છે. ભગવાન છદ્મસ્ત અવસ્થામાં હતા. પાર્શ્વનાથ પરંપરાના બે સાધુ હતા, કુરુડ ઉત્કુરુડ. 4 મહિના ગામની બહાર કૌશકધ્યાને ઊભા રહેવાનું, નહીં પાણી, નહીં અન્ન, નહીં હલન ચલન, સાધના કરવાની. એક દિવસ કુણાલા નગરીની બહાર ઊભા હતા. ચોમાસું બેઠું. અભિગ્રહ સાથે બંને ભાઈઓ છે, સગા ભાઈ, 2 જણા ગામ બહાર નદીની પેલે પાર કૌશકધ્યાનમાં ઊભા રહી ગયા છે. અષાઢ સુદ પૂનમથી એમનું ચાતુર્માસ શરૂ અને કૌશક ધ્યાનમાં લાગી ગયા. 15 દિવસ ગયા, એક છાંટો વરસાદનો પડ્યો નથી. એક છાંટો. ગામવાળા ત્રાઈ મામ પોકારી ગયા. અષાઢ મહિનો ગયો, શ્રાવણ ચાલુ થયું. શ્રાવણના સરવરિયા કહેવાય એ એકે નહીં. શ્રાવણ સુદ ગયું, શ્રાવણ વધ ચાલુ. નોટ એ સિંગલ ડ્રોપ. પર્યુષણ પૂરા. ભાદરવો મહિનો લગભગ પૂરો થવા આવ્યો. આપણે આ વળતો વરસાદ કહેવાય ને, હવે આ જવાના એંધાણ છે. અને આખું ગામ ભેગું થયું. ભાઈ ક્યારેય નહીં ને પહેલી વાર આપણા ગામમાં વરસાદ કેમ નથી. માજન ભેગું, ગામ ભેગું. અને ગામ ભેગું થાય એટલે બધાને ટાપસી પૂરવાની આદત હોય ને. ભાઈ આ વર્ષે દુકાળ હશે. ભાઈ આજુના ગામમાં તપાસ કરાવો, ત્યાં પડ્યો છે કે નથી પડ્યો, કે ખાલી આપણા જ ગામમાં નથી પડ્યો. એ વળી જુદો કોક બોલે, અરે હું ફલાણા ગામમાંથી આવ્યો, ત્યાં તો મજાનો વરસાદ પડ્યો, આપણા જ ગામમાં વરસાદ નથી. ચર્ચા ચાલુ. વોટ્સએપ નહોતો એટલે બધા ગામના ચોરા પાસે ભેગા થાય. આજે બેડરૂમમાં ચોરો ચાલુ થાય છે, વોટ્સએપનો ચોતરો. અને એમાંય તમને 256નું ગ્રુપ. હવે તો 1000 સુધી કરી શકાય, અનલિમિટેડ. હા, કોમ્યુનિટી. અને એમાં એક જણે ટાપસી પૂરી. મને તો કોઈ બીજું જ કારણ લાગે છે. શું છે, કયું હોઈ શકે? બોલો. ના ના, રહેવા દો, નકામે તમે મારા ઉપર ડાઉટ કરશો. અરે ભાઈ બોલો ને, બધાને બોલવાની છૂટ છે, બોલતા કેમ નથી? મને એમ લાગે છે કે આ ગામ બહાર 2 મહિનાથી હું જોઉં છું, રોજ 2 મહારાજ ઊભા જ હોય છે. દિવસે જાઓ, રાતે જાઓ, ઊભા જ હોય છે. મને એમ લાગે છે આ મહારાજે વરસાદ બાંધી દીધો છે. આટલી સાધના કરી અને એમણે વરસાદ બાંધી દીધો છે. કારણ કે એમને પછી વરસાદ હેરાન કરે ને. એમને તો ખુલ્લામાં ઊભા રહેવાનું છે. વરસાદ પડે તો કેટલી બધી ટાઢ વાય ને ઠંડક લાગે, શરદી થઈ જાય. એટલે એમણે જ આખા ગામનો વરસાદ બંધ કરી દીધો છે. એટલે 4 જણા ઓર ઊભા થયા. હા, વાત બરાબર છે, વાત બરાબર છે. ભાઈ આપણને તો આવો વિચાર જ ના આવ્યો. હા, ભાઈની વાત બરાબર છે. આને શું કહેવાય? ગાડરિયો, ઘેટાનું ટોળું. એ કે હા પાડે, બીજાએ હા, ત્રીજાએ હા, આખું કામ ભેગું થઈ ગયું. બસ બરાબર છે. 2500 વર્ષ પહેલાંની આ ઘટના આજે પણ મારવાડમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. આપણે નામ નહીં લેવાનું. મેં મારા વિહાર સેવકોને પણ કીધું છે, ભૂલે ચૂકે પણ કોઈ એક્સિડન્ટની પાછળ કોઈ મંડળ, કોઈ ગ્રુપનું ક્યારેય નામ નહીં લેતા. તમે નામ લઈને એને વધારે ભડકાવો છો. નામ મત લો. હતો એમનો ત્રાસ, થોડો આજે પણ છે. તમે વિરાર વસઈ બાજુ જાઓ ને, ત્યાં પણ એમની શાખાઓ છે. અને મારવાડમાં કટે જ ઉપરની ગામ, જાડોલી નહીં, જાવાલ નહીં. તે મારવાડ રહો કે મેં મારવાડ રહો? હવે કટે જાઓ, શિવગંજથી આગળ જઈએ ને. ચાલો હું તમને કાલે યાદ કરીને કહીશ. એ ગામમાં એની મેઇન બ્રાન્ચ. અને એ લોકો આજે પણ અજ્ઞાન, અબૂધ, અજાણ એટલે હેરાન કરે. હું એકવાર પિંડવાડાથી અજારી જતો હતો, તરફણી મારી પાસે હતી. લાલ મટલી મેં ચોલા, લાલ મટલી મેં ઝૂલ, આટલા નાના ટેણિયા. અને જો વરસાદ ન પડે ને ગામમાં મારા સાહેબ ચોમાસું કર્યું હોય તો શું બોલે ખબર? વણિયાના બાવસી મેં બોધ્યો.
समझाणु काई अल्पेश भाई 17 इसमें बहुत खतरा है। वोणियाना बावसी मैं बोध्यो वोणियाना बावसी एटले वाणियाना महाराज मैं एटले वरसाद बोध्यो एटले बांध्यो अमे तरफणी लईने નીકળીએ એટલે કે આમાં એમણે મેં બોધ્યો હવે એની અંદર પાણી હોય આપણે ઠલ્લે જવા નીકળ્યા હોય એ બધું પાણી આ તરફણીની અંદર આવી પથરા મારે આપણી તરફણીને ફોડી નાખવા માટે પથરા મારે